જય માતાજી વહાલા ખેડૂત મિત્રો, આપનું હું હાર્દિક કરું છું આપણા એક નવા વિડીયો અંદર. આજે આપણે વાત કરવાની છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટ મોબાઈલની ખરીદી પર ખેડૂતોને સહાય યોજના મળવાની છે. તો શું લાભ મળશે, શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તેને આપણે વાત કરવાની છે આજે. તો તમે વિડીયોમાં અથવા કે ચેનલમાં નવા હોય તો આપણા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં સૂચના કે વિડીયોને તમે સ્ક્રિપ્ટ ન કરતા જેથી તમને પૂરી માહિતી મળે. તો ચાલો આપણે યોજનાની માહિતી મેળવીએ. તો ખેડૂત મિત્રો, પહેલાં વાત કરીએ કે યોજનાનો ઉદ્દેશ્ય શું છે. તો યોજનાનો ઉદ્દેશ્ય છે સ્માર્ટફોનની સહાય યોજના. મુખ્ય હેતુ ખેડૂતોને ખેતીની આધુનિક અને નફામાં બનાવવા માટે છે. ખેડૂતોને ખેડૂત પોર્ટલ ઉપલબ્ધ યોજના અને માહિતી મળતી રહે છે. હવામાનની માહિતી મળે, બજારના ભાવો અને સરકારી સહાય યોજના. સ્માર્ટ મોબાઈલનો ફોનનો ઉપયોગ કરી શકે. ખેડૂતોને આર્થિક સ્થિતિમાં સુધારો અને ખેતી કાર્યમાં વધારો થાય અને ખેડૂત ટેકનોલોજી સાથે સંકળાય તેવું સરકારશ્રીની માહિતી. હવે ખેડૂત મિત્રો, કે આપણે લાભ સહાય યોજનાની અંતર્ગત શું મળશે તો તેની વાત કરીએ કે આપણે લાભ શું મળવાનો છે. તો લાભ મળવાની અંદર વાત કરીએ ખેડૂત મિત્રો આપણે, તો લાભ મળવાની અંદર આપણે સહાય દર તો સ્માર્ટફોન યુનિટ ખરીદી 40% જેટલી રકમ આપણે ખેડૂતો મળવાની છે. મતલબ કે 40,000 40% એટલે કે 6,000 જેટલી આપણે સહાય મળશે. જેમાં બંનેમાંથી જે ઓછું હશે તે ખેડૂતોને મળશે. પાત્ર ખેડૂત સ્માર્ટફોનની કિંમત પત્રક કે તમે 15,000નો મોબાઈલ ખરીદશો તો તમને 6,000ની સહાય મળશે. તો પરિણામ દરેક પરિવાર માટે એક જ સહાય મળશે. અને ચૂકવણીની વાત કરી લઈએ, સબસિડી બેંક ખાતામાં 30 દિવસની અંદર જમા થઈ જાય. ઉદાહરણ તરીકે જો તમે 15,000નો સ્માર્ટફોન ખરીદો તો તેના 40% એટલે કે 6,000 રૂપિયા મળશે. અને જો તમે 10,000નો ખરીદો મોબાઈલ તો તમને 4,000 મળશે ખેડૂત મિત્રો. હવે ખેડૂત મિત્રો, આપણે ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો ડોક્યુમેન્ટની અંદર ખેડૂતનું પોતાનું આધાર કાર્ડ જોશે અને ત્યારબાદ તેઓને બેંકની પાસબુક જોશે કે અથવા બેંકની ચેક રકમનો ચેક જોશે અને રેશન કાર્ડ ત્યારબાદ ખેડૂત મિત્રોને જોશે અને તેઓની જે ખેતરનું ફોર્મ ભરાવવું હોય તેના 7/12 અને 8 અને નકલ જોશે. 8 અને નકલ અને ત્યારબાદ મોબાઈલ નંબર જોશે અને ખરીદેનું બિલ જોશે અને GST બિલ આ વગેરે ખેડૂત મિત્રોને ખાસ જમા કરાવવાનું રહેશે કચેરીની અંદર. અને હાલ આપણે આગળ વાત કરીએ તો કેટલા તારીખ સુધી ખેડૂત મિત્રોને આ ફોર્મ ચાલુ રહેશે તો આગળ વાત કરીએ. તો ચાલો આગળ જઈએ. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો સહાય યોજનાની તારીખ કેટલી તારીખથી લઈ 27 તારીખ 3/2026થી લઈ ખેડૂત મિત્રોને 26/4/2026 સુધી આ મળવાનું છે. મતલબ કે 1 મહિના સુધી ખેડૂત મિત્રો તમને આ યોજનાનું ફોર્મ ભરાવવાનું ચાલુ રહેશે. આ ખેડૂત પોર્ટલ ઉપર આ સહાય મળશે. તો 27/3થી લઈને તમને આ જેવું સહાય યોજના મળશે. તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું જેથી સહાય યોજનાના અનેક નોટિફિકેશન ખેતીવાડીના વિડીયો રિલેટેડ મળતા રહે. તો જય માતાજી.